હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું લોંગ કુર્તી 33 સાઇઝની ચેસ્ટમાં. તો આ છે ફ્લાવર કાપડ, જે દેખાવામાં બહુ જ સરસ લાગે છે. તો હું હવે તેનું માપ લઈ લઉં. તો મેં લંબાઈમાં 13 ઇંચ લીધું છે અને ગળું લીધું છે 3.5 ઇંચ અને શોલ્ડર લઈશ 3 ઇંચ અને આર્મહોલ લઈશ 6.5 ઇંચ. તો મેં અહીંયા લાઈન ડ્રો કરી લીધી છે. હવે હું તેનું કટિંગ કરી લઈશ. તો હું તેનું હવે કટિંગ કરી લઉં છું. કટિંગ કર્યા બાદ હવે હું આ રીતના તે બે પાર્ટ અલગ કરી દઈશ. બે પાર્ટને અલગ કર્યા પછી હવે હું ત્યાં એક નાના શેપ આપી દઈશ અને તેને કટિંગ કરી લઈશ. આ રીતના શેપ આપીને તેને કટિંગ કરી લઈશ. કટિંગ કર્યા બાદ મેં સ્લીવનું માપ લઈને લીધું છે. હવે તેને પણ હું કટિંગ કરી લઉં. તો સ્લીવ પણ આપણી કટિંગ થઈ ગઈ છે. વચમાં એક નાનું નિશાન કરી દઈશું. પછી મેં આ રીતના પટ્ટી બનાવી છે. પટ્ટી બનાવ્યા પછી હું તેના માથે આ રીતના લેસ અટેચ કરવાની છું. તો આપણી લેસ કેટલી સરસ લાગે છે. આના પર સમોસા લેસ મેં યુઝ કર્યું છે. હવે હું ગળાપટ્ટી બનાવીશ. તો હું ગળાપટ્ટી બનાવવાની છે. તો હવે તેને આ રીતના ઉપર મૂકીને તેને સ્ટિચ કરી લઈએ. કરીને પછી આ રીતના નાના નાના કટ આપી દઈશ, જેથી ગળાની ગોળે બહુ સારી બેસે. તેના માથે આ રીતના સિલાઈ મારી દઈશ. તો મેં બંને ગળા આ રીતના તૈયાર કરી દીધા છે. હવે હું બંને શોલ્ડરને જોઈન્ટ કરી લઈશ. તો મેં બંને શોલ્ડરને જોઈન્ટ કરી લીધા છે. હવે હું સ્લીવ તૈયાર કરીશ. તો સ્લીવમાં હું આ રીતના સમોસા લેસ નાખવાની છું. તો હું તે પણ નાખી દઉં છું. તો મેં નાખી દીધી છે. દેખો કેવી સરસ લાગે છે. હવે હું સ્લીવ અટેચ કરી લઈશ. તો આ રીતના ઉપર મૂકીને માપ લઈને હું સ્લીવ અટેચ કરી દઉં છું. સ્લીવ અટેચ કર્યા પછી હું નાના નાના પ્લેટ બનાવવાની છું, જે લોંગ કુર્તીમાં બહુ જ સરસ લાગશે અને લુક પણ બહુ સારો આવશે. તો આ રીતના હું ઉપર મૂકીને સ્લીવ સીલીને પછી તેના માથે આ રીતના ઉપર મૂકીને નાના નાના પ્લેટ લઈ લઈશ. તો હું પ્લેટ પણ આ રીતના લઈ લીધા છે. હવે તે પ્લેટ કેવી બહુ સરસ લાગે છે. નાની નાની પ્લેટ બનાવી છે, જે બહુ સારો લુક આપે છે. તો હવે હું તેને માથે મૂકીને આ રીતના માપ લઈને 33 ઇંચનું માપ છે, તે માપ લઈને હવે તેનું ફિટિંગ કરી લઈશ. આ રીતના લાઈન ડ્રો કરી લઈને તેના પર સ્ટિચ કરીશ. તો આ રીતના હું માથે મૂકીને સ્ટિચ કરું છું. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. લીધી છે અને તો આ કુર્તી બહુ જ સરસ બની છે. મેં સમોસા લેસ અટેચ કરી છે. જો તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો.